હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. હું સુમિતાબેનની દીકરી આજે મારા મમ્મી અને તેમની દેરાણી જેઠાણી થઈને આ 5 દાળની પંચકૂટી દાળ બનાવવાના છે. આ બધી દાળને આપણે પલાળીને ધોઈ લેશું. આપણે આવી જ રીતે બધી દાળ ધોવાની છે. આ મારા એક આંટી દાળ ધોવે છે. આપણે દાળમાં ગાર્લિકની જરૂર પડે છે, તો મારા એક આંટી ગાર્લિકને પીલ કરે છે. અમે ગામડે આ પાણી વરસાદનું સ્ટોર કરીને રાખીએ છીએ. હવે મારા આંટી અત્યારે દાળ બાફવા માટે મૂકે છે, તો એમાં ડંકીમાંથી પાણી સીસીને પાણી એમાં નાખશે અને એ પાણીથી આપણે દાળ બાફવા મૂકશું. આ વરસાદના પાણીથી આપણે દાળ બાફવા મૂકશું તો દાળ ફટાફટ બફાઈ જશે અને રાળ થઈ જશે. હવે અહીંયા એક કુકર લીધેલું છે, તે આપણે દાળ ધોઈ છે તેને આપણે હવે આમાં બાફવા મૂકશું અને તેમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરશું. આપણે એક પછી એક બધી જ દાળને ધોઈને પછી બાફવા મૂકી દેશું. મારા મમ્મી અત્યારે અડદ અને મગની દાળ ધોઈ લીધેલી છે, તેમાં તે બાફવા મૂકવાના છે, તો એના માટે તેમને પાણી જરૂર પડતું અને મીઠું જેટલું જરૂર હોય તેટલું એડ કરેલું છે. હવે બધી દાળ આપણે બાફવા માટે મૂકી દીધી છે. આપણે દાળમાં 100 ગ્રામ જેટલા મરચાંની જરૂર પડે છે અને 600 ગ્રામ જેવા કાંદાની જરૂર પડે છે. મારા આંટી કાંદા અને મરચાંનું કટિંગ કરે છે. સાઈડમાં આંટી ને એ લોકો લસણ પણ ફોલે છે. આ ટમેટા આપણે કટ કરી લેશું અને કાંદા કટરમાં નાખીને આપણે કટ કરી લેશું. આપણે દાળમાં જેટલી સામગ્રી જોઈએ છે એટલી બધી જ સામગ્રી તૈયાર છે અને દાળ પણ બફાઈ ગઈ છે. તમે ટેન્શન ન લો કે આમાં કઈ સામગ્રી વાપરી છે. હું તમને બધું જ આગળ એક પછી એક બધું જ કહેતી જઈશ. આપણે જેમ પહેલાં રસોઈ બનાવતા ચૂલેથી, હજી અમારા ગામડે ચૂલેથી જ રસોઈ બનાવે છે અને તેનાથી ખાવાનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે. વઘાર કરવા માટે સૌ પ્રથમ તેલ ઉમેર્યું. હવે આપણે વઘાર માટે લવિંગ, સ્ટારિંગ એટલે કે બાદિયા અને તજ, તેજપત્તા અને મરચાં ઉમેરશું. રાઈ એડ કરશું. ત્યારબાદ જીરું અને હિંગ એડ કરશું. આ દાળ તો 5 દેરાણી જેઠાણીના પ્યારથી બનેલી છે, તો આ દાળનો ટેસ્ટ કંઈક અલગ જ હશે. હવે વઘારમાં આપણે કાંદા એડ કરશું. થોડીવાર કાંદાને આપણે સાતળશું. હવે આપણા કાંદા સતળાઈ ગયા છે, તો હવે એમાં આપણે 150 ગ્રામ જેટલું ગાર્લિક એડ કરશું. અમે ગામડે હજી જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. મારા દાદાને 5 ભાઈ અને મારા પપ્પાને એ લોકો 12 ભાઈ. અમે બધા જ સાથે રહીએ છીએ. અમે ટોટલ 56 જણા જેટલા થઈએ છીએ. આમાં હવે કટ કરેલા લીલા મરચાં એડ કરશું. ત્યારબાદ આપણે આદુની પેસ્ટ એડ કરશું. આપણો વઘાર સરખો થઈ જાય ત્યારબાદ આપણે ટામેટાં કટ કરેલા એડ કરશું. ટામેટાને આપણે સરસ રીતે સાતળી લેશું. તમે ચૂલે રસોઈ બનાવતા હો અને તાપ ઓલવાઈ જાય તો જો આવી રીતે તમે ફૂંકણીના મદદથી ફૂંક મારીને તાપ કરી શકો છો. આપણે બ્લેન્ડર કે ઝેરીનો યુઝ નથી કરવાનો. આપણે આવી રીતે જ દાળને પીસવાની છે. આપણે દાળમાં મીઠું નાખેલું, તો હવે આપણે અત્યારે 2 ટેબલ સ્પૂન જેટલું જ મીઠું એડ કરશું. 3 ટેબલ સ્પૂન હળદર એડ કરશું. હવે આપણે આમાં 4 ટેબલ સ્પૂન જેટલું મરચું એડ કરશું. દાળ થોડી મીઠી થાય તો એના માટે આપણે 100 ગ્રામ જેટલો ગોળ એડ કરશું. 1 ટેબલ સ્પૂન જેટલો આપણે ગરમ મસાલો એડ કરશું. હવે આપણે બધા મસાલાને મિક્સ કરીને થોડીવાર સાતળવા દેશું. બધા મસાલા પરફેક્ટ રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં દાળ ઉમેરશું. આપણે જેટલી બાફેલી દાળ એડ કરી છે એટલું જ આપણે પાણી પણ એડ કરશું. આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું એડ કરશું. ત્યારબાદ મારા મમ્મીએ અને આંટીએ આ 1 વાટકી ભરીને લીંબુનો રસ એડ કર્યો છે. તમારા સ્વાદ અનુસાર તમે એડ કરી શકો. હવે આપણે દાળને 10 થી 15 મિનિટ સુધી કૂક થવા દેશું. હવે આ દાળ આપણી રેડી છે, તો હવે આપણે ચૂલેથી તપેલું ઉતારી લઈશું. હવે આપણે દાળમાં ધાણા એડ કરશું. હવે મારા બા કંઈક કહેવા માંગે છે, તો ચાલો આપણે એને સાંભળીએ. હાલો, આ સરસ મજાની દાળ મારી 5 વહુએ બનાવી છે
હવે આ દાળ બરણીમાં ભરી અમે વાડીએ જમવા જવાના છીએ. ચાપડી સાથે ખાવાની છે. આની સાથે પછી તમારે જે લેવું હોય એ લેવાનું. જમવાનું ગોળ, કાંદા, છાશ, ઠંડી બરફ, પછી અથાણું, પછી જીરા પાવડર. તો ચાલો આપણે જઈએ વાડીએ. અમે પહોંચી ગયા વાડીએ, એટલે કે ફાર્મ. અમે ગમે ત્યારે ગામડે જઈએ ત્યારે એકવાર તો જમવાનું લઈને વાડીએ જઈએ જ. જમવાની વાડીએ બહુ જ મજા આવે છે. ત્યાં કંઈક અલગ જ આનંદ અનુભવ થાય છે. જેમ કે મેં તમને પહેલાં કીધેલું, અમે ઘરના બહુ બધા મેમ્બર્સ છીએ. તો અમે પહેલાં બચ્ચા પાર્ટીને અને જેન્ટ્સ લોકોને જમવા બેસાડશું. અમે ફાર્મે આવ્યા છીએ. તો હવે અમે પીવાનું પાણી ચોખ્ખું અને શુદ્ધ કૂવામાંથી ડાયરેક્ટ લેશું. આ જો મારા અંકલ હાંડામાં પાણી ભરી રહ્યા છે કૂવાનું. હવે આપણે જોશું ચાપડી અને દાળ કેવી રીતે ખાવી. તો સૌ પ્રથમ આપણે પહેલાં ચાપડીને ચોળી લેશું. અને અમારી ચાપડીની રેસીપી તમારે જોવી હોય તો ઉપર આપેલા આઈ બટન પર જોઈ શકો. જો આપણી ચાપડી ચોળાઈ ગઈ છે તો જે આપણે ટેસ્ટી દાળ બનાવી હતી પંચકુટી એમાં એડ કરશું. ચાપડીમાં જેટલી દાળની જરૂર પડે એટલું એડ કરતી જવાની અને જમતું જવાનું. અને એની સાથે તમે ગોળ, છાશ, મરચાં, કાંદા પણ લઈ શકો. આ જો બધા કેવા મોજથી દાળ અને ચાપડીનું સેવન કરી રહ્યા છે. કેવો મસ્ત આનંદિત માહોલ બની રહ્યો છે. હવે અંકલને એ લોકોએ જમી લીધેલું છે. તો હવે આપણને અંકલ શીખવશે કે વાડીએ કેવી રીતે ડીશ સાફ કરવી. અહીંયા ભૂચી નો હોય, અહીંયા લિક્વિડ ન હોય. અહીંયા જો આ અમારી ભૂચી અને આમ કરીને આમ સાફ કરી નાખવાની, એટલે આભલા જેવી ડીશ થઈ જાય. આમ કરો એટલે આ બધી જો ભૂચીને આટી મારે એવી ડીશ નવી જો. આ જો તમે કેવો ભૂચી, આ ભૂચી નહીં, આ આપણે દેશી જુગાર છે બધોય. આ તમે છે ને એક વખત માટીથી ડીશ ધોવો એટલે તમે આમ જો આ માટી આપણે ખાવી પડે અત્યારના ઓલિયામાં. આમ જોવો તમે ડીશ જો જરાક કે તેલ બેલ કાંઈ નહીં જોઈ લો. ભૂચીને આટી મારી એવી ડીશ. તો આપણને અંકલે સારી રીતે શીખવાડી દીધું કે ડીશ કેવી રીતે વાડીએ ધોવી. જેન્ટ્સ અને છોકરાઓએ જમી લીધું તો હવે લેડીઝનો વારો આવ્યો છે જમવાનો. તો હવે લેડીઝ લોકો બેઠા છે જમવા માટે. હવે જેન્ટ્સ લોકોએ જમી લીધું છે તો હવે જેન્ટ્સ છોકરાઓને કંઈક શીખવાડે છે જેનાથી એ લોકો વાડીની મોજ લઈ શકે. તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ કે શું કરાવે છે. અરે વાહ, મારા અંકલ તો મારી બેનને ગાય પાસે રમાડે છે. હવે એક અંકલ આપણને શીખવાડે છે કે પાંદડાથી હોન કેવી રીતે બનાવી શકીએ. જોયું તમે કેવા બધા મજા કરે છે. વાડીની મજા કંઈક અલગ જ હોય છે. મને તો આજે ચાપડી અને દાળ ખાવાની ખૂબ જ મજા આવી અને વાડીની મોજ કંઈક અલગ જ લાગી. વાડીએ બહુ જ મજા કરી અમે લોકોએ. શું તમને અમારો આ વિડીયો ગમ્યો? અગર વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, સી યુ ઓન નેક્સ્ટ વિડીયો.